નમસ્કાર અને આભાર. આજથી લગભગ 1 વર્ષના સમય પહેલાં આ એ જ ખાડો છે જ્યાં શીખ યુવાન વીર સિંહનું મૃત્યુ થયું હતું. આ તમને જે આ પારોડી દેખાય છે, બસ આ જ પારોડી ઉપર પેલી સાઈડથી એ છોકરો ચાલતો ચાલતો આવતો હતો અને પારોડી કશેક અહીંયા પૂરી થઈ જતી હતી પેલી જગ્યા ઉપર, અને તે આ ખાડામાં ખાબકેલો હતો અને તે બાદ અંદર તણાઈ ગયો. અને પછી તેની લાશ જ લગભગ 6 થી 7 કલાક પછી એનડીઆરએફની ટીમ આવી ત્યારે મળી. આ કુદરતી હોનારત છે અને એમાં અત્યારે તો ફક્ત આમાંથી બહાર નીકળવું કેવી રીતે એ જ પ્રશ્ન છે. અને નગરપાલિકાએ કોઈ પણ જીતની જવાબદારી નહીં લીધી, એને અકસ્માત કહી દીધું, એમાં ચિંતા વ્યક્ત કરી. ખરેખર એ ખૂબ જ દુઃખદ ઘટના છે અને જે તે સમયે આપ સૌ જાણો છો એ રીતે ભારે વરસાદના કારણે આ એક અકસ્માત થવા પામ્યો છે, જે ખરેખર ખૂબ જ દુઃખદ છે. અને નગરપાલિકા દ્વારા પણ ખરેખર આવી રીતે કોઈ પણ પ્રકારની ઘટનાઓ ના બને એમાં જરૂર તમામ પગલાં ભરી રહ્યા છે. એવું માની શકાય કે જે કાસ ખુલ્લી હતી તેના વિશે તમને માહિતી જ નહીં હતી? ના ના, એવું કંઈ નથી. તમે શું માહિતી હતી? એવો કોઈ પ્રશ્ન જ નથી ઊભો થતો. સાહેબ, માહિતી હતી કે નહીં હતી આપને? શાનું? આ કાસ જે ખુલ્લી હતી તેની માહિતી આપને હતી કે નહીં હતી 2-2.5 વર્ષના તમારા સમય દરમિયાન? ના, એટલે મેં તમને મારે આ બાબતમાં એટલું જ કહેવું છે કે આ જે અસાધારણ સંજોગો ઊભા થયા હતા અને સાહેબ, એ જવાબ આપનો માની લીધો. આ કાસ ખુલ્લી હતી તેની તમને જાણ હતી કે નહીં હતી? હેવી ફ્લડિંગની સિચ્યુએશન ઊભી થઈ હતી, જેના કારણે અકસ્માત થવા પામેલો છે. વાસ્તવિકતાના ફટકાર બાદ નગરપાલિકાની આંખો ઉઘડે છે અને નગરપાલિકાએ આ ખાડો પેક કરવાનું બીડું હવે ઝડપી લીધું અને તેનો વર્ક ઓર્ડર આપી દીધો. જોઈ શકો છો, પથ્થરો મૂકી દેવામાં આવ્યા છે, એના ઉપર લોખંડની જાળી આખી પાથરવામાં આવે છે અને આખો ખાડો આ રીતના કવર કરશે. અને એ ખાડો કવર થઈ ગયા પછી કદાચ કોઈ પાણી ભરાઈ જાય ને સંજોગમાં આ બાજુ તણાઈ આવે તો એટલીસ્ટ ખાડામાં નહીં ખાબકે એવું કામ અહીં થશે એવી આશા હું રાખું છું. અને એવું કદાચ થશે. જે રીતના કોન્ટ્રાક્ટર એક ભાઈ જોડે મારી વાત થઈ છે, એ મને એવું જ કહે છે કે આ ખાડો ટોટલી અમે જાળીથી આખું પેક કરી દેવાના છે અને તેને બાંધી દેવાના છે, જેનાથી આ તકલીફ ના થાય. હવે અહીં તો આ એક સોલ્યુશન આવ્યું કે હવે પછી કોઈનું મૃત્યુ ના થાય, આ જગ્યા ઉપર કોઈ દિવસ કોઈનો જીવ ના હોમાઈ જાય. અને તેની અમને ખુશી છે કે વાસ્તવિકતા ન્યૂઝના પ્રયાસથી, અમારી ટીમથી અને આમ દર્શકોએ જે પ્રેમ અમને આપ્યો એ પ્રેમ થકી નવસારીમાં એક નાનું પરંતુ કોઈનું જીવન ના જોખમાય એવું કામ થવા જઈ રહ્યું છે. અને એનો શ્રેય લેવા કરતાં અમે ખરેખર તંત્રનો આભાર માનીએ છીએ. તંત્રનો તો નથી આભાર માનતા, પણ કુદરતનો આભાર માનીએ છીએ કે તંત્રને બુદ્ધિ આપી, ચીફ ઓફિસરના કાન ખુલ્યા અને ખરેખર આભાર નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી મિનલબેનનો કે તેમણે તાત્કાલિક ધોરણે આ વર્ક ઓર્ડર આપવાનું નક્કી કર્યું અને આ વર્ક ઓર્ડર આપી દીધો. હવે પછીનો પ્રશ્ન એ છે કે આ જે વરસાદી કાંસ છે, અંદર પણ આ કાંસ છે ને એના ઉપર આ શોપિંગ સેન્ટર જે ઊભું છે, આ શોપિંગ સેન્ટરની જરૂર શું હતી? અને ઊભું થયું તો પણ વાંધો નથી, પરંતુ એ ઊભું થયા પછી ગેરકાયદેસર થઈ રહ્યું અને એટલે બંધ થઈ ગયું. અને આ શોપિંગ સેન્ટર જે જગ્યા ઉપર છે એ જગ્યાની આજુબાજુ વરસાદમાં પાણી ભરાઈ જાય છે. પાણી ભરાયેલા વાતાવરણને કારણે લાસ્ટ ટાઈમ જે થયું તેમ કે એક છોકરો અહીં એક્ઝામ આપવા આવેલો હતો, પાછો ઘરે જતો હતો અને આ જ પારોડી છે, જેવી પારોડી પેલી સાઈડથી શરૂ થાય છે અને આ પારોડી ઉપર ચાલતા ચાલતા પાણી ભરાયેલું હતું, એનો પગ નીચે પડ્યો એટલે ખબર ના પડીને આ ગટરની અંદર એ ખાબકી ગયો. તો આ શોપિંગ સેન્ટરના લીધે જ કદાચ આ ઘટના થઈ. કદાચ આ કાંસ ઉપર ગેરકાયદેસર જગ્યા ઉપર જો આ શોપિંગ સેન્ટર ના બનેલું હોત તો આવી ઘટના ન થાત. એટલે કાંસ ઉપર બાંધકામ ના થવા જોઈએ. એટલે જ અમે ઘણી વખત એપિસોડ કરીએ છીએ કે ઘણી વખત તમે અમારા સમાચાર પત્રોમાં વાંચો છો કે વરસાદી કાંસ ઉપર બાંધકામ થઈ રહ્યું છે, નહેર ઉપર બાંધકામ થઈ રહ્યું છે. તે ખોટું છે. એનાથી ઘણી બધી આપદાઓ ભવિષ્યમાં આવી શકે, જે અહીં આવી ગઈ. કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ આ શોપિંગ સેન્ટર ઊભું કર્યું અને એ કામનું નથી, એ બંધ પડેલું છે. એનું કારણ એ છે કારણ કે એ ગેરકાયદેસર છે. ગેરકાયદેસર કેમ છે? તો એમાંનું એક કારણ હોઈ શકે કે વરસાદી કાંસ ઉપર છે, આ નાળાની બાજુમાં છે અને ટાઉન પ્લાનિંગના નિયમ પ્રમાણે આ યોગ્ય નથી, આ શક્ય નથી, ના કાયદાને આધીન નથી, એટલે અયોગ્ય છે, ગેરકાયદેસર છે. તો આવા શોપિંગ સેન્ટરને કેમ દૂર ના કરવા જોઈએ? જો આ દેશની અંદર, આ શહેરની અંદર, આ રાજ્યની અંદર મંદિરો તૂટી જતા હોય, મસ્જિદ તૂટી જતી હોય, તો પછી સરકારનું જે આ કાળું પોતું છે, જે સરકારે પોતાની કાળાશ કાઢેલી છે, જે સરકારે પોતે ભ્રષ્ટાચારનો તદ્દન મોટો નમૂનો ઊભો કરેલો છે, આવા ભ્રષ્ટાચાર જ્યારે પારખવામાં આવી ગયા છે તો આ ભ્રષ્ટાચારને દૂર કેમ નહીં કરવામાં આવે? આ ભ્રષ્ટાચાર કોણે કર્યો તે લોકો અત્યારે જીવિત છે કે નહીં? અને જીવિત હોય તો એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને કડક કાર્યવાહી થવા જોઈએ કે એમના પાપે
નાગરિકોના ટેક્સના પૈસાનો દુરુપયોગ થયો. એ નાગરિકના ટેક્સના પૈસાનો દુરુપયોગ એમના પાપે આ એપાર્ટમેન્ટમાં થયો, આ શોપિંગ સેન્ટરમાં થયો, જે શોપિંગ સેન્ટર વર્ષોથી બંધ છે. નાણાંનો દુરુપયોગ થયો. નાણાં એક પણ જગ્યાએ યોગ્ય વપરાયા નહીં. પરસેવાના નાણાં, તમારા મારા તમામના નવસારીવાસીઓના ટેક્સના પરસેવાના નાણાં, અને જે દુરુપયોગ થયો છે તો એના પાછળના જવાબદાર વ્યક્તિઓને, જવાબદાર સંસ્થા અને જવાબદાર જે કોઈ અધિકારી હોય તેમના પાછળ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. હું તો કહું કે CBIની બી તપાસ મૂકવી જોઈએ. કરોડોનું સામ્રાજ્ય હતું ભાઈ, આ કરોડોનો ખર્ચો અહીં થયો છે. હવે નવસારીના શાસકોમાં અને નવસારીના અધિકારીઓમાં આ દેશ માટે પ્રેમ હોય, લાગણી હોય, આ દેશના માનવો માટે લાગણી હોય અને પ્રેમ હોય ને તો ખરેખર આની તપાસ ચાલુ કરાવો અને તપાસ માંગો. શાસકો ચાહે તો કેમ ના કરી શકે. અમે એમ નથી કહેતા કે અત્યારના શાસકોએ આ ભ્રષ્ટ અધિકાર કરેલો, વહીવટ કરેલો છે, પરંતુ જેણે પણ કર્યો અત્યારના શાસકો આ ભ્રષ્ટ વહીવટકર્તાઓને શોધીને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તો કરાવી શકે ને. ભવિષ્યમાં કમસે કમ તમારા ને મારા દીકરાઓ આવી રીતના ખાડામાં તો નહીં પડશે. વાત સાચી લાગી હોય તો શેર કરજો. ધન્યવાદ.